Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે હિસાબી પ્રક્રિયા અને આખરી હિસાબો તૈયાર કરવા માટે મોડ્યુલ નંબર 18 આપણે જોઈશું. મોડ્યુલ નંબર 18. ગયા મોડ્યુલમાં આપણે જુદી જુદી પેટાનોંધો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પેટાનોંધો પરથી ખાતાવહીમાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તેની ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે ખાસ આમનોંધ અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગે ચર્ચા કરીશું. ખાસ આમનોંધ: જે વ્યવહારોને રોકડ મેળ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ જેવી કોઈપણ પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી તેની આમનોંધ પસાર કરીને ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. ખાસ આમનોંધ પણ પેટા નોંધની જેમ આમનોંધના ચોપડામાં જ તૈયાર કરવામાં આવે છે. ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો જોઈએ તો ખાસ આમનોંધમાં સામાન્ય રીતે નંબર 1, બિનચાલુ મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ. નંબર 2, આપેલ અને મળેલ રોકડ વટાવ. પરંતુ જો રોકડ મેળમાં વટાવનું કોલમ પણ રાખવામાં આવે, એટલે કે રોકડ, બેંક અને વટાવ એમ 3 ખાનાનો રોકડ મેળ તૈયાર કરવામાં આવે તો આપેલ અને મળેલ રોકડ વટાવની નોંધ રોકડ મેળમાં જ થઈ જાય છે. તેથી તેની નોંધ ખાસ આમનોંધમાં કરવાની રહેતી નથી. નંબર 3, ભૂલ સુધારણા નોંધ. નંબર 4, ગાલખાદ, રોકડ સિવાય અન્ય રીતે ગયેલ માલ, જેમ કે ઉપાડથી કે ધર્માદાથી ગયેલ માલ, માલનું નુકસાન વગેરે. 5, વર્ષની શરૂઆતમાં મિલકત અને મૂડી તેમજ જવાબદારીઓની શરૂઆતની બાકી નોંધવા માટે. 6, વર્ષને અંતે નોંધાતા બિનરોકડ વ્યવહારો જેવા કે ઘસારો, ખર્ચા ચૂકવવાના બાકી, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક વગેરે. 7, અનામત અને જોગવાઈ કરવાની આમનોંધ, જેમ કે ઘસારાની જોગવાઈ, ગાલખાદ અનામતની જોગવાઈ, સામાન્ય અનામત ખાતે નફાની ફાળવણી. 8, બિનરોકડ સ્વરૂપે લાવેલ મૂડી અને ઉપાડ પર વ્યાજ, ધંધાના માલિકને ચૂકવવાનો પગાર કે માલિકે આપેલ લોન પર વ્યાજ વગેરે. 9, વર્ષને અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, ખર્ચ અને આવકના ખાતા બંધ કરીને વેપાર કે નફા નુકસાન ખાતે ફેરબદલી કરવાની નોંધ, તેમજ કાચા નફા નુકસાન અને ચોખ્ખા નફા નુકસાનની આમનોંધ વગેરે. આ પ્રકારના વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. હવે આપણે ખાસ આમનોંધમાં નોંધાતા કેટલાક વ્યવહારોની આમનોંધ જોઈએ. વ્યવહાર અને તે અંગેની આમનોંધ. નંબર 1, મકાન રૂપિયા 4 લાખ પર 10% ઘસારો માંડી વાળ્યો. 4 લાખના મકાન ઉપર 10% લેખે ઘસારો ગણતા રૂપિયા 40,000 ઘસારો આવશે. અહીં તેની આમનોંધ ઘસારા ખાતે ઉધાર રૂપિયા 40,000 તે મકાન ખાતે જમા રૂપિયા 40,000 થશે. નંબર 2, મનન નાદાર થવાથી રૂપિયા 10,000 ગાલખાદ તરીકે માંડી વાળ્યા. અહીં 10,000 રૂપિયા ગાલખાદ એ ધંધાનું નુકસાન છે. તેથી ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન ઉધારો. અહીં ગાલખાદની રકમ ઉધાર થશે, માટે તેની આમનોંધ ગાલખાદ ખાતે ઉધાર રૂપિયા 10,000 તે મનન ખાતે જમા રૂપિયા 10,000. નંબર 3, નિશા પાસેથી રૂપિયા 2,000નું યંત્ર ઉધાર ખરીદ્યું. યંત્ર ઉધાર ખરીદવામાં આવતું હોવાથી યંત્ર નામની મિલકત ધંધામાં આવે છે. આવે તો ઉધાર, જાય તો જમા તે નિયમને આધારે
યંત્ર ખાતે ઉધાર ₹2000 તે નિશા ખાતે જમા ₹2000 થશે. નંબર 4, મોહનને ₹500નું ફર્નિચર ઉધાર વેચ્યું. અહીં ફર્નિચર ઉધાર વેચવામાં આવતું હોવાથી ધંધામાંથી ફર્નિચર જાય છે. માલ મિલકતના નિયમ પ્રમાણે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. ફર્નિચર ધંધામાંથી જાય છે માટે જમા થશે. અને મોહન પાસેથી ફર્નિચર ખરીદવામાં આવેલું છે તો મોહન ખાતે ઉધાર ₹500 તે ફર્નિચર ખાતે જમા ₹500. નંબર 5, અંગત વપરાશ માટે ₹700નો માલ ઉપાડ્યો. ઉપાડ ખાતે ઉધાર ₹700 તે ખરીદ ખાતે જમા ₹700. નંબર 6, આગથી ₹800નો માલ નાશ પામ્યો. આગથી થયેલ માલના નુકસાન ખાતે ઉધાર ₹800 તે ખરીદ ખાતે જમા ₹800. નંબર 7, શરૂઆતની બાકીઓ સ્ટોક ₹2000, દેવાદારો ₹1000, ફર્નિચર ₹20000, લેણદાર ₹3000 અને લોન ₹5000. તો અહીં મિલકતો ઉધારવામાં આવશે, દેવા જમા કરવામાં આવશે અને એ બે વચ્ચેનો જે તફાવત છે તે મૂડી ખાતે લઈ જવામાં આવશે. એટલે કે સ્ટોક ખાતે ઉધાર ₹2000, દેવાદારો ખાતે ઉધાર ₹1000, ફર્નિચર ખાતે ઉધાર ₹20000 તે લેણદાર ખાતે જમા ₹3000 તે લોન ખાતે જમા ₹5000. અહીં મિલકતોમાંથી દેવું બાદ કરતાં જે તફાવત બચે તે મૂડી ખાતે લઈ જઈશું. એટલે કે તે મૂડી ખાતે જમા ₹15000 થશે. 8, પગાર ચૂકવવાનો બાકી ₹2000. પગાર ખાતે ઉધાર ₹2000 તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા ₹2000. 9, ચૂકવેલ વીમા પ્રીમિયમમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400નો સમાવેશ થાય છે. અહીં અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ ખાતે ઉધાર ₹400 થશે તે વીમા પ્રીમિયમ ખાતે જમા ₹400. 10, મળવાનું બાકી વ્યાજ ₹300. મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર ₹300 તે વ્યાજ ખાતે જમા ₹300. 11, મળેલ કમિશનમાંથી અગાઉથી મળેલ કમિશન ₹120નો સમાવેશ થાય છે. કમિશન ખાતે ઉધાર 120 તે અગાઉથી મળેલ કમિશન ખાતે જમા 120. 12, મૂડી પર વ્યાજ ₹450. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર ₹450 તે મૂડી ખાતે જમા ₹450. 13, ઉપાડ પર વ્યાજ ₹100. મૂડી ખાતે ઉધાર ₹100 તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા ₹100. મિત્રો, આપણે અત્યાર સુધી વ્યવહારોની નોંધ આમનોંધના ચોપડામાં કેવી રીતે કરવામાં આવે છે અને તેના પરથી ખાતાવહીમાં કેવી રીતે ખતવણી કરવામાં આવે છે તે તેમજ મોડ્યુલ 17માં ખાતાની આખર બાકીઓ પરથી કાચું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની પણ ચર્ચા કરી. હિસાબી પ્રક્રિયાના હવે પછીના તબક્કામાં વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરીશું. જેમાં વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે ખાસ આમનોંધમાં નોંધવામાં આવતી બાબતોની આમનોંધ કેવી રીતે કરવામાં આવે છે તેની પણ ચર્ચા કરીશું. વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો એ દરેક ધંધાના નાણાકીય વર્ષનો અભિન્ન ભાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો તે આખા વર્ષ દરમિયાન ચાલતી હિસાબી પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે. ભારતમાં દરેક ધંધાકીય એકમે નાણાકીય વર્ષના અંતે એટલે કે 31મી માર્ચના પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરવા ફરજિયાત છે. વાર્ષિક હિસાબો ધંધાની નાણાકીય સ્થિતિનું સ્પષ્ટ અને સચોટ ચિત્ર રજૂ કરે છે. આ માહિતી ધંધાના માલિકો, મેનેજમેન્ટ, કર્મચારીઓ, રોકાણકારો, શેરધારકો, સરકાર વગેરે ઉપયોગકર્તાઓ માટે અત્યંત ઉપયોગી છે. કોઈપણ સંસ્થાના વાર્ષિક હિસાબોમાં 1 વેપાર ખાતું, 2 નફા નુકસાન ખાતું, 3 પાકું સરવૈયુંનો સમાવેશ થાય છે. આપણે આ દરેકને વિગતવાર સમજીશું. નંબર 1, વેપાર ખાતું. તેનો અર્થ જોઈએ તો વેપાર ખાતું તૈયાર કરવું એ વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો પ્રથમ તબક્કો છે. આ એક
એવું નાણાકીય પત્રક છે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ કે સેવાઓના ખરીદ વેચાણનું નાણાકીય પરિણામ દર્શાવે છે. આ ખાતામાં જમા બાજુએ વેચાણ, સેવાઓની આવક અને આખર સ્ટોક નોંધવામાં આવે છે. ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક, ચોખ્ખી ખરીદી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચાઓ જેવા કે મજૂરી, આવકમાલ ગાડાભાડું, રોયલ્ટી, ઉત્પાદન સાથે સંબંધિત ખર્ચાઓ વગેરે નોંધવામાં આવે છે. બંને બાજુના સરવાળા વચ્ચેનો તફાવત કાચો નફો અથવા કાચી ખોટ દર્શાવે છે. જો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય ત્યારે તફાવતને કાચો નફો કહેવાય છે. જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધારે હોય ત્યારે તફાવતને કાચી ખોટ કહેવાય છે. કાચો નફો કે કાચી ખોટ વેપાર ખાતેથી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. આમ કાચો નફો એટલે કે ગ્રોસ પ્રોફિટ બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચાયેલા માલની પડતર, અને કાચી ખોટ બરાબર વેચાયેલા માલની પડતર માઇનસ ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ બરાબર રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ માઇનસ વેચાણ પરત. વેચાયેલા માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક વત્તા ચોખ્ખી ખરીદી વત્તા ખરીદીના ખર્ચાઓ માઇનસ આખરનો સ્ટોક. ચોખ્ખી ખરીદી બરાબર રોકડ ખરીદી વત્તા ઉધાર ખરીદી માઇનસ ખરીદ પરત. વેપાર ખાતું કેવી રીતે તૈયાર કરવું તે જોઈએ. વેપાર ખાતું તૈયાર કરવા માટે ખરીદી, શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ ખર્ચાઓ, વેચાણ અને આખરનો સ્ટોક વેપાર ખાતામાં ફેરબદલી કરવા માટે ખાસ આમનોંધમાં આખરી નોંધ પસાર કરવામાં આવે છે. આ આખરી નોંધો જોઈએ. વ્યવહાર અને તે અંગેની આમનોંધ. નંબર 1, ખરીદ ખાતું બંધ કરીને વેપાર ખાતે લઈ ગયા. વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. નંબર 2, ખરીદ પરત ખાતું બંધ કરીને વેપાર ખાતે લઈ ગયા. ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. નંબર 3, મજૂરી, આવકમાલ ગાડાભાડું, ડેમરેજ, કસ્ટમ ડ્યુટી, રોયલ્ટી, કારખાનાની વીજળી, પાણી, ભાડું, વીમો વગેરે વેપાર ખાતે ઉધાર તે પ્રત્યક્ષ ખર્ચ ખાતે જમા. પ્રત્યક્ષ ખર્ચના ખાતા બંધ કરી વેપાર ખાતે લઈ ગયા. નંબર 4, વેચાણ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા. વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. નંબર 5, વેચાણ પરત ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા. વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે જમા. નંબર 6, શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે લઈ ગયા. વેપાર ખાતે ઉધાર તે શરૂઆતના સ્ટોક ખાતે જમા. નંબર 7, આખર સ્ટોક વેપાર ખાતે લઈ ગયા. આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. નંબર 8, કાચો નફો વેપાર ખાતેથી નફા નુકસાન ખાતે લઈ ગયા. વેપાર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. નંબર 9, કાચી ખોટ વેપાર ખાતેથી નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. હવે આપણે વેપાર ખાતાનો નમૂનો જોઈએ. તારીખ 31મી માર્ચ 2000 ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ડાબી બાજુ ઉધાર વ્યવહારો લખવામાં આવશે અને જમણી બાજુ જમા બાજુના વ્યવહારો લખવામાં આવશે. ડાબી બાજુ એટલે કે ઉધાર વ્યવહારો. સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક, રોકડ ખરીદી વત્તા ઉધાર ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ ઉપાડથી ગયેલ માલ માઇનસ ધર્માદાથી ગયેલ માલ માઇનસ નાશ પામેલ માલ. આ બધાની રકમ જે બહાર લખીશું તેને ચોખ્ખી ખરીદી ગણવામાં આવશે. મજૂરી, આવકમાલ ગાડાભાડું, નૂર, ડેમરેજ, કસ્ટમ ડ્યુટી, રોયલ્ટી, ઉત્પાદન ખર્ચા, કારખાનાના ભાડું, વીમો, વીજળી, પાણી, બળતણ. હવે આપણે જમા બાજુ જોઈશું. જમા બાજુ ચોખ્ખું વેચાણ નોંધવા માટે રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ માઇનસ વેચાણ પરત
એટલે આપણને ચોખ્ખું વેચાણ મળશે. ત્યારબાદ આખરનો સ્ટોક નોંધીશું અને આખર સ્ટોક નોંધ્યા પછી બંને બાજુનો સરવાળો કરતાં જે બાજુ રકમ ખૂટશે તે કાચો નફો અથવા તો કાચી ખોટ હશે. જો રકમ ઉધાર બાજુ ખૂટે તો કાચો નફો ગણવામાં આવશે અને તે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. જો જમા બાજુ રકમ ખૂટશે તો તેને કાચી ખોટ ગણવામાં આવશે. આ કાચી ખોટ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે વ્યવહારિક ઉદાહરણની મદદથી વેપાર ખાતું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. ઉદાહરણ નંબર 1. નીચેની વિગતો પરથી 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે શ્રીમાન મહેતાનું વેપાર ખાતું તૈયાર કરો અને કાચો નફો અથવા તો કાચી ખોટ શોધો. અહીં વિગતો આપેલી છે. એમાં શરૂઆતનો સ્ટોક 50,000, ખરીદી 2,50,000, વેચાણ 4,20,000, ખરીદ પરત 15,000, વેચાણ પરત 10,000, મજૂરી 25,000, આવક માલ ગાડા ભાડું 8,000, જાવક માલ ગાડા ભાડું 4,000, કસ્ટમ ડ્યુટી 12,000, ઉત્પાદન ખર્ચ 18,000. હવે બીજી વધારાની વિગતો: ઓફિસ પગાર 30,000, વીજળી ખર્ચ ફેક્ટરીનો 7,000, વેચાણ ખર્ચ ₹6,000, કોલસો ગેસ અને પાણી ₹9,000, ભાડું અને કરવેરા ફેક્ટરીના 14,000, ઓઇલ અને ગ્રીસ ફેક્ટરીના ₹3,000, ગાલખાદ ₹2,000, જાહેરાત ખર્ચ ₹5,000, આપેલ વટાવ ₹1,000, આખરનો સ્ટોક ₹75,000. આ આપેલા વ્યવહારો ઉપરથી આપણે વેપાર ખાતું તૈયાર કરીશું. શ્રીમાન મહેતાનું તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતું ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક ₹50,000, ખરીદી ₹2,50,000 બાદ ખરીદ પરત ₹15,000 એટલે કે ચોખ્ખી ખરીદી ₹2,35,000, મજૂરી ₹25,000, ગાડા ભાડું ₹8,000, કસ્ટમ ડ્યુટી ₹12,000, ઉત્પાદન ખર્ચ ₹18,000, વીજળી ખર્ચ ફેક્ટરીનો છે એટલે કે ઉત્પાદન સાથે જો સંકળાયેલો છે ₹7,000, કોલસો ગેસ અને પાણી ₹9,000, ભાડું અને કરવેરા એ પણ ફેક્ટરીના છે, ઉત્પાદન સાથે સંકળાયેલા છે ₹14,000, ઓઇલ અને ગ્રીસ ફેક્ટરીના છે ₹3,000. આમ ખરીદીના અને ઉત્પાદનના લગતા ખર્ચાઓ વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધ્યા. હવે વેપાર ખાતાની જમા બાજુ જોઈશું. વેચાણ ₹4,20,000 બાદ વેચાણ પરત ₹10,000 એટલે કે ચોખ્ખું વેચાણ ₹4,10,000 બહાર લખવામાં આવશે. આખરનો સ્ટોક ₹75,000. આમ જમા બાજુનો સરવાળો ₹4,85,000 થાય છે અને ઉધાર બાજુ રકમ ખૂટતી હોવાથી તફાવતની રકમને કાચો નફો ગણવામાં આવશે. અહીં કાચો નફો ₹1,04,000 છે. તે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે નોંધ જોઈએ. નોંધ: વેપાર ખાતામાં ફક્ત માલની ખરીદી, વેચાણ અને ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા ખર્ચાઓ જ દર્શાવવામાં આવે છે. જાવક માલ ગાડા ભાડું, ઓફિસ પગાર, વેચાણ ખર્ચ, આપેલ વટાવ, ગાલખાદ અને જાહેરાત ખર્ચ જેવા પરોક્ષ ખર્ચાઓ નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે. નંબર 2. નફા નુકસાન ખાતું. આપણે ચર્ચા કર્યા મુજબ વેપાર ખાતામાં માત્ર ખરીદી અને ઉત્પાદન સંબંધિત પ્રત્યક્ષ કે સીધા ખર્ચાઓ જ નોંધવામાં આવે છે અને વેપાર ખાતું કાચો નફો કે ખોટ દર્શાવે છે. વેપાર ખાતા સિવાયના અન્ય ખર્ચાઓ અને આવક નોંધ્યા બાદ જ વર્ષનો ચોખ્ખો નફો મળી શકે. આમ વર્ષનો ચોખ્ખો નફો શોધવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું એ વેપાર ખાતું બનાવ્યા પછી તૈયાર કરવામાં આવે છે. પરોક્ષ કે આડકતરા ખર્ચાઓ જેવા કે ઓફિસ અને વહીવટી ખર્ચાઓ, વેચાણ અને વિતરણના ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ, લોન પર વ્યાજ અને
અસામાન્ય નુકસાન નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવે છે. વેચાણ સિવાયની અન્ય આવકો પણ નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવે છે. વેપાર ખાતાની ચર્ચા કરતી વખતે જોઈ ગયા તેમ કાચો નફો કે કાચી ખોટ વેપાર ખાતેથી નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે છે. પરોક્ષ કે આડકતરા ખર્ચાઓ અન્ય આવકો નફા નુકસાન ખાતામાં લઈ ગયા બાદ નફા નુકસાન ખાતાનું પરિણામ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ સ્વરૂપે મળે છે. નફા નુકસાન ખાતું કેવી રીતે તૈયાર કરવું જોઈએ? નફા નુકસાન ખાતું તૈયાર કરવા માટે સૌપ્રથમ કાચો નફો વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે છે અથવા કાચી ખોટ વેપાર ખાતેથી નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. પરોક્ષ ખર્ચાઓ અને અન્ય આવકો નફા નુકસાન ખાતે ફેરબદલી કરવા માટે ખાસ આમ નોંધમાં આખરી નોંધ પસાર કરવામાં આવે છે. આ આખરી નોંધો જોઈએ. હવે વ્યવહારો અને તે અંગેની આમ નોંધ. ઓફિસ ખર્ચાઓ જેવા કે પગાર, તાર ટપાલ, સ્ટેશનરી છપામણી, સમારકામ, વીમા પ્રીમિયમ, વીજળી ખર્ચ, ઓડિટ ફી, કાનૂની ખર્ચ, મુસાફરી ખર્ચ, ઘસારો, બેંક ચાર્જીસ વગેરે ખર્ચાઓના ખાતા બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તો નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે, તે તાર ટપાલ ખાતે, તે સ્ટેશનરી ખાતે, તે છપામણી ખાતે, તે સમારકામ ખર્ચ ખાતે, તે વીમા પ્રીમિયમ ખાતે, તે વીજળી ખર્ચ ખાતે, તે ઓડિટ ફી ખાતે, તે કાનૂની ખર્ચ ખાતે, તે મુસાફરી ખર્ચ ખાતે, તે ઘસારા ખાતે, તે બેંક ચાર્જીસ ખાતે. આમ બધા જ ખર્ચાઓ નફા નુકસાન ખાતે લઈ જઈ અને ખર્ચાઓના ખાતા બંધ કરવામાં આવશે. હવે વેચાણ વિતરણ ખર્ચાઓ જેવા કે ગાલખાદ, આપેલ વટાવ, આપેલ કમિશન, જાહેરાત ખર્ચ, શોરૂમના ખર્ચા, જાવક માલ ગાડા ભાડું, ડિલિવરી વેનના ખર્ચા વગેરે ખર્ચના ખાતા બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. આ ખર્ચાઓ ઉધાર હોય છે તેમને બંધ કરવા માટે જમા કરવામાં આવશે. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે વેચાણ વિતરણ ખર્ચ ખાતે, તે ગાલખાદ ખાતે, તે આપેલ વટાવ ખાતે, તે આપેલ કમિશન ખાતે, તે જાહેરાત ખર્ચ ખાતે, તે શોરૂમના ખર્ચા ખાતે, તે જાવક માલ ગાડા ભાડા ખાતે, તે ડિલિવરી વેનના ખર્ચ ખાતે નોંધવામાં આવશે. અસામાન્ય નુકસાન જેવા કે મિલકત વેચાણની ખોટ, આગથી થયેલ નુકસાન, અકસ્માતથી થયેલ નુકસાન નફા નુકસાન ખાતે લઈ જઈ અને આ ખાતા બંધ કરવામાં આવશે. તેની નોંધ નફા નુકસાન ખાતે ઉધાર તે મિલકત વેચાણની ખોટ ખાતે જમા, તે આગથી થયેલ નુકસાન ખાતે જમા, તે અકસ્માતથી થયેલ નુકસાન ખાતે જમા. આમ ખાતા બંધ કરવામાં આવશે. લોનનું વ્યાજ કે નાણાકીય ખર્ચ નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે જમા, તે નાણાકીય ખર્ચ ખાતે જમા. અન્ય આવક જેવી કે મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ, ગાલખાદ પરત, મિલકત વેચાણનો નફો વગેરે નફા નુકસાન ખાતે લઈ ગયા. આ બધા આવકો અંગેના વ્યવહારો છે. માટે આ બધા રકમો ઉધારવામાં આવશે અને નફા નુકસાન ખાતે જમા કરવામાં આવશે. તે અંગેની આમ નોંધ મળેલ વ્યાજ ખાતે ઉધાર, મળેલ કમિશન ખાતે ઉધાર, મળેલ વટાવ ખાતે ઉધાર, મળેલ ભાડા ખાતે ઉધાર, મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર, ગાલખાદ પરત ખાતે ઉધાર, મિલકત વેચાણના નફા ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. ગાલખાદ અનામત અને વટાવ અનામતની જોગવાઈ. નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે, તે વટાવ અનામત ખાતે. ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ ગયા. ઉધાર બાજુના સરવાળા કરતાં જમા બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવતને ચોખ્ખો નફો કહે છે. આ ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ જવા માટેની આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા થશે. ચોખ્ખી ખોટ મૂડી ખાતે લઈ ગયા.
ઉધાર બાજુના સરવાળા કરતાં જમા બાજુનો સરવાળો ઓછો હોય તો તફાવતની રકમને ચોખ્ખી ખોટ કહે છે. તેને મૂડી ખાતે લઈ જતાં મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા આમ આમનો થશે. હવે આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈએ. તારીખ 31મી માર્ચ 2000 ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. આ ખાતામાં ઉધાર બાજુએ કયા કયા વ્યવહારો લખાય તે સૌ પ્રથમ જોઈશું. ઉધાર બાજુ કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા. બીજા તમામ પ્રકારના વહીવટી નાણાકીય ખર્ચાઓ નોંધાશે, જેવા કે પગાર, તારટપાલ, સ્ટેશનરી, છપામણી ખર્ચ, સમારકામ ખર્ચ, વીમા પ્રીમિયમ, વીજળી ખર્ચ, ઓડિટ ફી, કાનૂની ખર્ચ, મુસાફરી ખર્ચ, ઘસારો, બેંક ચાર્જીસ, વેચાણ વિતરણ ખર્ચા, ગાલખાદ, આપેલ વટાવ, આપેલ કમિશન, જાહેરાત ખર્ચ, શોરૂમના ખર્ચ, જાવક માલ ગાડા ભાડું, ડિલિવરી વેનના ખર્ચા, મિલકત વેચાણની ખોટ, આગથી થયેલ નુકસાન, અકસ્માતથી થયેલ નુકસાન, લોનનું વ્યાજ, ગાલખાદ અનામત, વટાવ અનામત. હવે આપણે જમા બાજુએ આવકો બાજુ જોઈશું. સૌપ્રથમ જમા બાજુ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. ત્યારબાદ તમામ પ્રકારની આવકો જેવી કે મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો. આ તમામ પ્રકારની આવકો જમા બાજુ નોંધવામાં આવશે. ત્યારબાદ જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુના ખર્ચાઓ બાદ કરતાં જો તફાવતની રકમ ઉધાર બાજુ રહે તો તેને ચોખ્ખો નફો કહે છે અને આ ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ જવામાં આવે છે. જો તેનાથી ઊંધું પરિણામ આવે એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુનો સરવાળો ઓછો હોય તો તફાવતની રકમ જમા બાજુ લખવામાં આવે છે અને આ તફાવતની રકમને ચોખ્ખી ખોટ ગણવામાં આવે છે. આ ચોખ્ખી ખોટ મૂડી ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે વ્યવહારિક ઉદાહરણની મદદથી વેપાર ખાતું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. ઉદાહરણ નંબર 2. નીચે આપેલી વિગતો પરથી શ્રીમાન રામદાસનો તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટેનું નફા નુકસાન ખાતું તૈયાર કરો. હવે કેટલીક વિગતો આપેલી છે તે જોઈશું. કાચો નફો ₹1,50,000, ઓફિસનો પગાર ₹25,000, દુકાન ભાડું ₹18,000, જાહેરાત ખર્ચ ₹12,000, ઘસારો ₹15,000, મુસાફરી ખર્ચ ₹8,000, ટેલિફોન અને પોસ્ટેજ ખર્ચ ₹5,000, ગાલખાદ ₹7,000, આપેલ વટાવ ₹3,500, મળેલ કમિશન ₹4,500, બેંક ચાર્જીસ ₹1,500, કાનૂની ખર્ચ ₹2,500, સ્ટેશનરી અને છપામણી ખર્ચ ₹4,000, લોન પર વ્યાજ ₹6,000, મળેલ ભાડું ₹2,000, વીમા પ્રીમિયમ ₹3,000, જાવક માલ ગાડા ભાડું ₹1,000, ગાલખાત પરત ₹500, આપેલ કમિશન ₹2,500, ઉપાડ ₹10,000. હવે આપેલા ખર્ચાઓ અને આવકોને આધારે આપણે શ્રીમાન રામદાસનું 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું તૈયાર કરીશું. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ તમામ પ્રકારના ખર્ચાઓ અને જમા બાજુએ તમામ પ્રકારની આવકો દર્શાવીશું. આપણે સૌપ્રથમ ઉધાર બાજુ તમામ પ્રકારના ખર્ચાઓ જોઈશું. ઉધાર બાજુ ઓફિસ પગાર ₹25,000, દુકાન ભાડું ₹18,000, જાહેરાત ખર્ચ ₹12,000, ઘસારો ₹15,000, મુસાફરી ખર્ચ ₹8,000, ટેલિફોન અને પોસ્ટ ખર્ચ ₹5,000, ગાલખાદ ₹7,000, વટાવ આપેલ ₹3,500, બેંક ચાર્જીસ ₹1,500, કાનૂની ખર્ચ
₹2,500, સ્ટેશનરી અને છપામણી ₹4,000, લોન પર વ્યાજ ₹6,000, વીમા પ્રીમિયમ ₹3,000, જાવક માલ ગાડા ભાડું ₹1,000, આપેલ કમિશન ₹2,500. આમ તમામ પ્રકારના ખર્ચાઓ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધ્યા. હવે જમા બાજુ આપણે આવકો દર્શાવીશું. જમા બાજુ સૌપ્રથમ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 1,50,000, કમિશન મળેલ ₹4,500, મળેલ ભાડું ₹2,000, ગાલખાત પરત ₹500. હવે બંને બાજુનો સરવાળો કરતા જમા બાજુનો સરવાળો 1,57,000 થાય છે, જે ઉધાર બાજુ કરતાં વધારે છે. એટલે કે તફાવતની રકમ ઉધાર બાજુએ ₹53,000 આવશે. આ 53,000ને ચોખ્ખો નફો ગણવામાં આવશે અને આ ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ જવામાં આવશે. નોંધ: ઉપાડ એ નફા નુકસાન ખાતાનો ભાગ નથી, તે મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. નંબર 3, પાકું સરવૈયું. વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો છેલ્લો તબક્કો પાકું સરવૈયું બનાવવાનો છે. પાકું સરવૈયું હિસાબી સમયગાળાના અંતે ધંધાની નાણાકીય સ્થિતિ દર્શાવે છે. નાણાકીય સ્થિતિ હિસાબી સમયગાળાના છેલ્લા દિવસે મિલકતો અને જવાબદારીઓ દ્વારા દર્શાવવામાં આવે છે. તેથી પાકું સરવૈયું એ ચોક્કસ દિવસે એટલે કે હિસાબી સમયગાળાના અંતે મિલકતો અને જવાબદારીઓ દર્શાવતું પત્રક છે. હવે આપણે પાકા સરવૈયાનો નમૂનો જોઈએ. તારીખ 31મી માર્ચ 2000 ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પાકું સરવૈયું એ ચોક્કસ દિવસ માટે જ તૈયાર કરવામાં આવે છે. તેથી શીર્ષકમાં આપણે ખાલી જગ્યાના રોજનું શબ્દ વાપરીએ છીએ. પાકા સરવૈયામાં બે બાજુ, ડાબી બાજુ મૂડી અને જવાબદારીઓ અને જમણી બાજુ મિલકતો લખવામાં આવે છે. હવે મૂડી અને જવાબદારી બાજુ સૌપ્રથમ મૂડી પ્લસ મૂડીમાં વધારો એટલે કે વધારાની મૂડી પ્લસ ચોખ્ખો નફો બાદ ઉપાડ અને ચોખ્ખી ખોટ હોય તો માઇનસ કરવામાં આવે છે. આમ ચોખ્ખી મૂડીની જે રકમ આવે તે બહારના કોલમમાં લખવામાં આવશે. ત્યારબાદ જવાબદારીઓ એટલે કે લાંબા ગાળાના દેવા, લોન, ચાલુ દેવા, બેંક ઓવરડ્રાફ્ટ, દેવી હુંડીઓ, લેણદારો, અગાઉથી મળેલ આવકો, ચૂકવવાના બાકી ખર્ચા નોંધવામાં આવશે. હવે મિલકતો બાજુ જોઈએ. સૌપ્રથમ બિનચાલુ મિલકતો, ત્યારબાદ પાઘડી એટલે કે બિનચાલુ મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, જમીન અને મકાન, પ્લાન્ટ અને મશીનરી, ફર્નિચર, ફિક્સચર્સ અને ફિટિંગ્સ, વાહનો, ડેડ સ્ટોક, ઢોરઢાંખર, રોકાણો, બેંક ફિક્સ ડિપોઝિટ, ખરીદેલા શેર, સરકારી જામીનગીરીઓ. હવે ચાલુ મિલકતો જેવી કે આખર સ્ટોક, લેણી હુંડીઓ, દેવાદારો બાદ ગાલખાત અનામત, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો, બેંકમાં રોકડ, હાથ પર રોકડ. તો આ રીતે બંને બાજુનો સરવાળો કરીશું અને બંને બાજુનો સરવાળો સરખો આવે ત્યારે વાર્ષિક હિસાબો મળી ગયા તેમ કહી શકાય. હવે આપણે વ્યવહારિક ઉદાહરણની મદદથી પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. ઉદાહરણ નંબર 3. નીચે આપેલી વિગતો અને બાકીઓ પરથી શ્રીમાન શ્યામલાલનું તારીખ 31 માર્ચ 2025ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરો. તેની વિગતો આ પ્રમાણે છે. મૂડી ₹3 લાખ, ઉપાડ 20,000, ચોખ્ખો નફો 85,000, જમીન અને મકાન 1,50,000, પ્લાન્ટ અને મશીનરી 1,20,000, દેવાદારો 75,000, લેણદારો 45,000, હાથ પર રોકડ 10,000, બેંકમાં રોકડ 14,000, આખરનો સ્ટોક 65,000, દેવી હુંડીઓ 15,000, લેણી હુંડીઓ 18,000, લોન 50,000, ફર્નિચર 25,000, મળવાનું બાકી કમિશન 2,000,
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 1500, ચૂકવવાનો બાકી પગાર 3500, બેંક ઓવરડ્રાફ્ટ 12,000, સામાન્ય અનામત 15,000, પાઘડી 25,000. હવે આપણે આ બધી જ વિગતોને પાકા સરવૈયામાં દર્શાવી અને જોઈશું. તો પાકા સરવૈયામાં શ્રીમાન શ્યામલાલનું 31 માર્ચ 2024ના રોજનું પાકું સરવૈયું. આપણે મૂડી અને દેવા બાજુ જોઈશું. સૌ પ્રથમ મૂડી ₹3 લાખ છે. વર્ષ દરમિયાનનો ચોખ્ખો નફો ₹85,000 તેમાં ઉમેરીશું અને વર્ષ દરમિયાન કરેલો ઉપાડ ₹20,000 બાદ કરતાં ચોખ્ખી મૂડી ₹3,65,000 બહાર લખવામાં આવશે. ત્યારબાદ સામાન્ય અનામત ₹15,000, જવાબદારીઓ લોન ₹50,000, લેણદારો ₹45,000, દેવી હુંડીઓ ₹15,000, ચૂકવવાનો બાકી પગાર ₹3,500, બેંક ઓવરડ્રાફ્ટ ₹12,000. હવે મિલકતો બાજુ જોઈશું. પાઘડી ₹25,000, જમીન અને મકાન ₹1,50,000, પ્લાન્ટ અને મશીનરી ₹1,20,000, ફર્નિચર ₹25,000, આખર સ્ટોક ₹65,000, દેવાદારો ₹75,000, લેણી હુંડીઓ ₹18,000, હાથ પર રોકડ ₹10,000, બેંકમાં સિલક ₹14,000, મળવાનું બાકી કમિશન ₹2,000, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹1,500. આ તમામ મિલકતો બાજુનો સરવાળો ₹5,05,500 થશે અને મૂડી અને જવાબદારી બાજુનો સરવાળો પણ ₹5,05,500 થાય છે. માટે બંને બાજુનો સરવાળો સરખો થયો હોવાથી કહી શકાય કે ગાણિતિક રીતે આપણા હિસાબો સાચા લખાયા હશે તેવું ગણાય. મિત્રો, હું આશા રાખું છું કે આપ ખાસ આમનોંધમાં કેવા પ્રકારના વ્યવહારોની આમનોંધ કેવી રીતે લખવામાં આવે છે અને વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજી ગયા હશો. આ સાથે આપણે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. આવતા મોડ્યુલમાં આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની પ્રેક્ટિસ કરીશું અને વાર્ષિક હિસાબોમાં હવાલા એટલે શું અને તેની અસર વિશે પણ માહિતી મેળવીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.